નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રિએટિવ પાઠશાળામાં। તો મિત્રો, આજે આપણે જાણીશું કે ગૂગલ ડ્રાઈવની અંદર 5 TB એટલે કે 5000 GB સ્ટોરેજ આપણે ફ્રીમાં કેવી રીતે વાપરી શકીએ, તેમજ ગૂગલ જેમિની તેની અંદર આપણે AI દ્વારા વિડીયો કેવી રીતે બનાવી શકીએ, Veo 3.1 તેની અંદર પણ આપણે કેવી રીતે AI દ્વારા વિડીયો જનરેટ કરી શકીએ। અને મિત્રો, આ બધું જ બિલકુલ ફ્રીમાં આપણે કરી શકીએ છીએ। તો આની પ્રોસેસ જાણવા માટે સંપૂર્ણ વિડીયો જોજો, તો તમને તેની પૂરેપૂરી માહિતી મળી શકે। ક્યાંથી આ પ્લાન એક્ટિવેટ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, કેટલા સમય સુધી તમને ફ્રીમાં આ સર્વિસ મળી રહેવાની છે। તો મિત્રો, આ સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર તમને મળી રહેવાની છે। તો વિડીયો છોડતા નહીં અને પૂરેપૂરો વિડીયો જોજો। આની અંદર તમને વિડીયો એડ કેવી રીતે બનાવી, AI દ્વારા વિડીયો જનરેટ કેવી રીતે કરવા, ChatGPT દ્વારા સ્ક્રિપ્ટ કેવી રીતે લખાવી, આ બધી જ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। મિત્રો, વિડીયો ખૂબ લાંબો તો નહીં થાય, પરંતુ બની શકે કે 7 થી 10 મિનિટની અંદર આપણે આ ટોપિક ક્લિયર કરી શકીએ। તો મિત્રો, જો તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો વિડીયોને છોડ્યા વગર, વિડીયોને કટ કર્યા વગર સંપૂર્ણ શરૂઆતથી જોજો, તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે। તો મિત્રો, આપણે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે। અહીંયા તમે જોઈ શકશો કે મારા ડેસ્કટોપની અંદર હું સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી લઈશ। મિત્રો, આ સંપૂર્ણ જે પ્રોસેસ છે, જે આપણને 5 TB સ્ટોરેજ મળવાની છે, પછી ગૂગલ જેમિનીનું પ્રો વર્ઝન આપણને ફ્રીમાં મળવાનું છે। તો તેના માટે એક જ વસ્તુ આપણી પાસે હોવી જરૂરી છે, તો તે છે માત્ર જીઓનું સિમ કાર્ડ। જો જીઓની સિમ કાર્ડ તમારા પાસે છે અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈની પાસે જ છે, તો તમે તેનો ઉપયોગ કરીને 5000 TB સ્ટોરેજ તમારા ગૂગલ ડ્રાઈવની અંદર એડ કરી શકો છો અને ગૂગલ જેમિની પણ યુઝ કરી શકો છો। તો મિત્રો, આને એક્ટિવેટ કરવા માટે સૌપ્રથમ આપણે માય જીઓ એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં હોય તો તેને ઓપન કરી લેવાની છે, અથવા તો જો માય જીઓ એપ્લિકેશન ઓપન ના કર્યું હોય તો તમારે તમારા મોબાઈલની અંદર એટલે કે ગૂગલ ક્રોમની અંદર જઈને માય જીઓ ટાઈપ કરવાનું છે। તો જેવું તમે માય જીઓ ટાઈપ કરશો એટલે અહીંયાથી માય જીઓનું લોગિન તમે જોઈ શકો છો, તે લોગિન તમારે કરી લેવાનું છે। લોગિન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આવી સ્ક્રીન દેખાશે। તેના અંદરથી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે। તો મિત્રો, હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખીને OTP દ્વારા લોગિન કરી લઉં છું। OTP મારા મોબાઈલમાં આવી ગયો છે, તે OTP હું અહીંયા દાખલ કરીશ। તો મિત્રો, OTP નાખ્યા બાદ સબમિટ કરીશું એટલે અહીંયા આપણી પ્રોફાઇલ ઓપન થઈ જવાની છે। હવે આપણી પ્રોફાઇલ ઓપન થાય એટલે અહીંયાથી સર્ચ બારમાં ઉપર તમે જોશો તો આ જે સર્ચ બાર છે ત્યાં અહીંયા સર્ચનું એક મેનુ આપ્યું છે। અહીંયા તમે સર્ચ કરશો, અહીંયાથી સર્ચમાં જઈને સર્ચ કરશો ગૂગલ જેમિની, આટલું તમે લખશો એટલે નીચે અહીંયા જોવા મળે છે ગૂગલ જેમિની ઓફર। તો મિત્રો, આ ગૂગલ જેમિની ઓફર પર આપણે ક્લિક કરી લેવાનું છે। આના ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને ગૂગલ જેમિનીની ઓફર બીજી વખત દેખાઈ ગઈ છે, તો તેના પર આપણે ક્લિક કરીશું। તો મિત્રો, અહીંયા આપણને જોવા મળી ગયું છે કે પ્રો પ્લાન ઓફ ગૂગલ જેમિની ફ્રી ફોર 18 મંથ, એટલે કે આ જે પ્લાન છે તે તમને 18 મહિના સુધી ફ્રીમાં વાપરવામાં મળશે। તો મિત્રો, જો આ ઓફર તમારે તમારા જીઓના સિમ કાર્ડ પર લાગુ કરવી હોય તો અહીંયાથી ક્લેમ ઓફર પર આપણે ક્લિક કરીશું। જેવું આપણે ક્લેમ ઓફર પર ક્લિક કરીશું એટલે આપણા જીઓના સિમ કાર્ડ પર આ ઓફર આપણને મળી જવાની છે। મિત્રો, અહીંયાથી પછી તમારે એક્ટિવેટ કરી લેવાની છે। મેં મારા સિમ કાર્ડની અંદર એક્ટિવેટ કરી દીધેલી છે, તેથી મને આગળની પ્રોસેસ નથી બતાવતી, પરંતુ જો તમારે કરવાની હોય તો અહીંયાથી તમે કરી લેશો, જેની અંદર તમારે એક તમારી ઈમેલ આઈડી આપવાની રહેશે
અને તમારા મોબાઈલનો ઓટીપી પણ આપવાનો રહેશે. તેમાં તમે સંપૂર્ણ પ્રક્રિયા કરી લેશો. ત્યારબાદ તમને ગૂગલ જેમિની અને 5000 જીબીની સ્ટોરેજ ગૂગલ ડ્રાઈવની અંદર મળી જવાની છે. એટલે કે મિત્રો જે ઈમેલ આઈડી પર તમે આપી હશે એની અંદર તમને 5000 જીબીની ગૂગલ ડ્રાઈવ સ્પેસ ફ્રીમાં મળી જવાની છે, એ પણ 18 મહિના સુધીની. તો હવે મિત્રો એક્ટિવેટ થઈ જાય ત્યારબાદ તમારે જતું રહેવાનું છે ગૂગલ જેમિનીમાં. તો મિત્રો અહીંયાથી હું મારું ગૂગલ જેમિની ઓપન કરીશ તો તમને અહીંયા જોવા મળશે કે આ મારું પ્રો વર્ઝન એક્ટિવેટ થઈ ચૂકેલું છે. મેં પહેલેથી જ કરેલું છે એટલે થઈ ગયું છે. મેં ના કર્યું હોત તો મારામાં પ્રો વર્ઝન ના બતાવત. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રો વર્ઝન લખાઈને આવી ગયું છે મિત્રો. અહીંયા દેખાય છે આપણને. ઠીક છે. હવે મિત્રો જાણીએ કે ગૂગલ જેમિનીની અંદર આપણે કોઈ પણ વિડીયો કેવી રીતે બનાવી. તો અહીંયાથી આપણને પ્લસ પર ક્લિક કરીશું તો અહીંયા ક્રિએટ વિડીયોનો ઓપ્શન આપણને જોવા મળી જવાનો છે. મિત્રો તમે જો પ્રો વર્ઝન નહીં લીધેલું હોય તો તમને આ ક્રિએટ વિડીયોનો ઓપ્શન જોવા મળશે નહીં. સૌથી પહેલાં પ્રો વર્ઝન તમારે એક્ટિવેટ કરવું પડશે, એ પણ માય જીઓની એપ્લિકેશન અથવા તો ક્રોમ પર જઈને માય જીઓ એપ્લિકેશન લોગિન કરીને તેમાંથી તમારે ગૂગલ જેમિની ઓફરનો પ્લાન જે છે તે એક્ટિવેટ કરવાનો રહેશે. ત્યારબાદ જ તમને આ જે ક્રિએટ વિડીયોનો ઓપ્શન છે એ તમારી આઈડીથી લોગિન કરેલા ગૂગલ જેમિનીના એકાઉન્ટની અંદર તમને જોવા મળી જશે. તો મિત્રો અહીંયાથી ક્રિએટ વિડીયો પર આપણે ક્લિક કરીશું અને અહીંયા આપણે એને જે પણ પ્રોમ્પ્ટ આપીશું તે આપણને વિડીયો બનાવીને આપશે. મિત્રો ધ્યાન રાખો કે ગૂગલ જેમિની તમને 10 સેકન્ડનો વિડીયો બનાવીને આપશે પહેલાં. તો તમે તમારી એડ અથવા તો કોઈ વિડીયો જો 30 સેકન્ડ કે 40 સેકન્ડની બનાવવા માગો છો તો તમારો જે પ્રોમ્પ્ટ હોય તે 10-10 સેકન્ડની અંદર 2 થી 3 પ્રોમ્પ્ટ બનાવીને અલગ અલગ વિડીયો જનરેટ કરી શકો છો. ત્યારબાદ તેને વિડીયો એડિટરની અંદર જઈને ભેગી કરીને તેને અપલોડ કરી શકો છો. તો મિત્રો હું અહીંયાથી કોઈ એક વિડીયો બનાવવા માટે કોઈ એક પ્રોમ્પ્ટ જનરેટ કરીશ. જેમ હવે મિત્રો પ્રોમ્પ્ટ જનરેટ કરવા માટે સારામાં સારી વસ્તુ આપણને ચેટ જીપીટીમાં મળી જવાની છે. એટલે કે ચેટ જીપીટીને આપણે કહીશું તો તે આપણને વ્યવસ્થિત અને સારો એવો પ્રોમ્પ્ટ આપણા ધંધા મુજબ અથવા તો આપણી જે વિડીયો બનાવવાની છે તેના માટેનો પ્રોમ્પ્ટ આપણને એકદમ ઇઝી બનાવીને ચેટ જીપીટી આપણને આપી દેશે. તો મિત્રો આપણે ચેટ જીપીટીમાં જવાનું છે. ત્યારબાદ ચેટ જીપીટી ઓપન કરીને આપણે તેને જે પણ એડનો અથવા કોઈ પણ આપણે જે વિડીયો બનાવવો હોય તો તે વિડીયો વિશે આપણે એને કહીશું કે મારે આવો વિડીયો બનાવવો છે તો તેના માટે મને પ્રોમ્પ્ટ આપો અને આ પ્રોમ્પ્ટ 10-10 સેકન્ડના 2 અથવા 3 આપો, જેથી કરીને હું ગૂગલ જેમિનીમાં તે વિડીયો બનાવી શકું. જો આવું તમે ચેટ જીપીટીને કહેશો તો તમને તે પ્રોમ્પ્ટ આપી દેશે. તો મિત્રો હું અહીંયા કોઈ એક વિષય પર પ્રોમ્પ્ટ લઈ લઉં છું. હવે મિત્રો આ જે વસ્તુ મેં ટાઈપ કરી છે તે તમે બોલીને પણ ચેટ જીપીટીને બતાવી શકો છો. જે આપણે આગલા જે વિડીયો હતા આપણા તેની અંદર તમને શીખવાડી દીધેલું છે. તો મિત્રો તે વિડીયો જો તમે ના જોયો હોય તો જોઈ લેજો, તો તમે ઇઝી રીતે પણ આ કરી શકો છો. હવે મિત્રો મેં જે વસ્તુ ટાઈપ કરી છે તેને જોઈને ચેટ જીપીટીએ મને પ્રોમ્પ્ટ અહીંયા આપી દીધા છે. તો મિત્રો હવે આ જે પ્રોમ્પ્ટ છે તે પ્રોમ્પ્ટને હું કોપી કરીશ અને જેમિનીની અંદર પેસ્ટ કરી દઈશ. તો મિત્રો ગૂગલ જેમિની પ્રો વર્ઝન મને વિડીયો બનાવીને આપશે. તો મિત્રો અહીંયા પહેલો જે પ્રોમ્પ્ટ છે જે 0 થી 10 સેકન્ડ માટે બનાવવામાં આવ્યો છે, તો અહીંયાથી હું આ પ્રોમ્પ્ટને કોપી કરી લઈશ અને ગૂગલ જેમિનીની અંદર જઈને પ્લસ પર ક્લિક કરીશ અને તેના પર ક્રિએટ વિડીયો ઓપ્શન ચૂઝ કરીશ. ત્યારબાદ અહીંયા હું જે આપણો પ્રોમ્પ્ટ જે કોપી કર્યો હતો તેને હું પેસ્ટ કરી દઈશ. હવે મિત્રો અહીંયા એક ઓપ્શન આપ્યો છે કે વિડીયો તમારે પોર્ટ્રેટમાં એટલે કે ઊભી બનાવી છે કે પછી આડી બનાવી છે. ઊભી એટલે કે મોબાઈલની સ્ક્રીનમાં દેખાય એવી, અને આડી એટલે કે ટીવીની સ્ક્રીનની અંદર કમ્પ્લીટ દેખાય એવી વિડીયો જો તમારે બનાવી હોય
તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે અહીંયા લખ્યું છે કે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. લેન્ડસ્કેપ એટલે ટીવીની સાઇઝ, પોર્ટ્રેટ એટલે કે મોબાઈલની સ્ક્રીનની અંદર ફૂલ સ્ક્રીન દેખાય આપણને, એને પોર્ટ્રેટ કહેવાય. તો મિત્રો અહીંયાથી આપણે મોબાઈલની સ્ક્રીન માટે પોર્ટ્રેટ સિલેક્ટ કરવાનું છે. તો પોર્ટ્રેટ સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી આપણે પ્રોમ્પ્ટને સબમિટ કરી દઈશું. જેવો આપણે પ્રોમ્પ્ટને સબમિટ કરીશું એટલે ગૂગલ જેમિની તેની પ્રોસેસ ચાલુ કરશે અને આપણી જે વિડીયો બનવાની છે તેની પ્રોસેસ પણ ચાલુ કરી દેશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પ્રમાણેનો પ્રોમ્પ્ટ આપ્યો હતો તે પ્રમાણે અહીંયા વિડીયો બની ગઈ છે. મિત્રો મેં થોડો વિડીયો પોઝ કરીને ત્યારબાદ 2 થી 3 વિડીયો એક સાથે બનાવી દીધી છે, જેથી તમને ખબર પડે. તમારે પણ આ રીતે અલગ અલગ પ્રોમ્પ્ટ આપીને અલગ અલગ વિડીયો જનરેટ કરી લેવાની છે અને તેને એક કરીને તમારે અપલોડ કરી દેવાની છે. એટલે કોઈ પણ વિડીયો એડિટનું સોફ્ટવેરમાં તમે જશો તો ત્યાં આગળ આ વિડીયો અલગ અલગ અપલોડ કરીને એક સાથે ભેગી કરશો અને ત્યારબાદ તેને અપલોડ કરશો. હવે મિત્રો જોઈએ કે આ વિડીયો કેવી બની છે. તો મિત્રો હું અહીંયાથી સ્ટાર્ટ કરું. દરેક ફોટોગ્રાફર સુંદર પળો કેદ કરે છે ને દિલ સુધી પહોંચાડે છે એક શાનદાર એડિટિંગ. કૃષ્ણા મલ્ટીમીડિયા એડિટિંગ હાઉસ, જ્યાં તમારી મહેનતને મળે છે સિનેમેટિક ફિનિશ. તો મિત્રો જોઈ શકો છો આ રીતે વિડીયો આપણને તૈયાર મળી ગયો છે. હવે મિત્રો બીજો વિડીયો જોઈએ. એડિટિંગની આખી જવાબદારી અમને સોંપો, જેથી તમે વધુ વેડિંગ્સ કવર કરી. કૃષ્ણા મલ્ટીમીડિયા એડિટિંગ હાઉસ, ખંભાત. ફોટોગ્રાફરનો વિશ્વાસ, પરફેક્ટ એડિટિંગની ઓળખ. તો મિત્રો આ રીતે મેં બધા વિડીયો બનાવી દીધેલા છે અને તેને એક સાથે ભેગા કરીને આ વિડીયોને અપલોડ કરેલી છે, જેથી એઆઈ દ્વારા બનાવેલી વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ પણ આપણા ફેસબુકમાં કે ગમે ત્યાં અપલોડ કરીએ તો ત્યાંથી આપણો ધંધો વધી શકે. મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જો તમને આમાંથી કોઈ વસ્તુ ના આવડતી હોય તો કમેન્ટમાં લખો, અમે તમને તે વસ્તુ જરૂરથી શીખવાડીશું. તો મિત્રો જો તમને આ વિડીયોમાં શું શીખવા મળ્યું તે જણાવું તો સૌ પહેલાં તો તમને 5000 GB સ્ટોરેજ એટલે કે 5 TBની સ્ટોરેજ તમને ગૂગલ ડ્રાઈવમાં કેવી રીતે લેવી તે તમે શીખી ગયા. ત્યારબાદ ગૂગલ જેમિની પ્રો એક્ટિવેટ કેવી રીતે કરવું તે પણ તમને જાણકારી મળી ગઈ. ત્યારબાદ તમને ગૂગલ જેમિનીની અંદર એઆઈ દ્વારા વિડીયો જનરેટ કેવી રીતે કરવા તે પણ માહિતી તમને મળી ગઈ છે. પ્રોમ્પ્ટ કેવી રીતે બનાવવો તે પણ તમે ChatGPT દ્વારા થોડું ઘણું શીખી ગયા છો. અને વધારે તમારે જો શીખવું હોય તો આના પહેલાં જે આપણે એક વિડીયો બનાવ્યો હતો એઆઈ દ્વારા પોસ્ટર કેવી રીતે જનરેટ કરવા તે વિડીયો તમે જોશો તો પણ તમારે પ્રોમ્પ્ટ જનરેટ કેવી રીતે કરવો તેની માહિતી તમને ત્યાં મળી જવાની છે. તો મિત્રો આશા કરીએ કે તમને આ વિડીયો ગમી હશે. જો તમને ગમી હોય તો તમારા સાથી મિત્રો સાથે અવશ્ય આ વિડીયોને શેર કરજો.